ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગૌ માતાને ભૂલથી પણ ન ખવડાવો આ વસ્તુઓ. અને ગૌ માતાને એવું તે કયું ફળ ખવડાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ મળે છે, તો આ સરસ મજાની ગાય માતાની વાર્તા છે. અને આ બધું આપણે એક વાર્તાના માધ્યમથી સાંભળીશું. એટલે વાર્તાના માધ્યમથી સમજવાથી આપણને સમજ પડી જાય છે. મિત્રો, એક સમયની વાત છે. દેવર્ષિ નારદ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ જઈ રહ્યા હતા. તો નારદજીએ રસ્તામાં અનેક ગાયોને જોઈ અને સાથે અનેક સિંહો પણ હતા. બંને વિપરીત પશુ છે. એક સાથે જોઈને તેમને બહુ આશ્ચર્ય થયું. એટલામાં તેમને એક આદમી દેખાયો, જે ગાયો સાથે ઊભો હતો અને ગાયોને ખવડાવી રહ્યો હતો. આ જોઈને દેવર્ષિ નારદ એ માણસ પાસે આવ્યા અને પૂછ્યું, હે ભાઈ, આ કયો દેશ છે? આ સ્થાન તો મને બહુ વિચિત્ર દેખાઈ રહ્યું છે. ગાય અને સિંહ એક સાથે ફરી રહ્યા છે. ગાયોને સિંહથી ભય નથી લાગી રહ્યો, આનંદથી ફરી રહી છે. ત્યારે એ આદમી બોલ્યો કે હે દેવર્ષિ, હે મુનિવર, આ કૈલાસ પર્વત છે. અહીં ભગવાન શિવની મોટી માયા ફેલાયેલી છે. માટે આ કારણથી અહીં કોઈ હિંસા નથી કરતું. શિવજીની માયાથી આ દુર્ગમ પ્રદેશમાં પણ બધા જ જીવોને ઉત્તમ ભોજન મળી રહે છે. આ વાત સાંભળી દેવર્ષિ નારદ ભગવાન શિવને મળવા માટે ગયા. દેવર્ષિ નારદને જોઈને ભગવાન શિવ બોલ્યા, આવો નારદ, તમારું સ્વાગત છે. આજે કયા પ્રયોજનથી તમારે કૈલાસ પર આવવાનું થયું? એટલે નારદજી બોલ્યા, હે ભોળાનાથ, મને તમારા દર્શન કરવાની બહુ ઈચ્છા થઈ હતી, માટે હું અહીં તમારા દર્શન કરવા માટે આવ્યો છું. તમારા દર્શન કરવા માત્રથી બધા જ દુઃખ પીડા દૂર થાય છે. ભગવાન શિવ બોલ્યા, હે નારદજી, તમારા મનમાં કોઈ શંકા છે? જરૂર શંકા હશે, માટે તમે અહીં આવ્યા હશો. નિસંકોચ થઈને તમે પૂછો કે શું પૂછવું છે તમારે? નારદજી બોલ્યા, હે ભોળાનાથ, તમે તો બધું જ જાણો છો, છતાં પણ મને પૂછી રહ્યા છો. તમે મને આજ્ઞા આપો તો હું પૂછવાની ચેષ્ટા કરું છું. હે ભોળાનાથ, તમે તો પશુપતિનાથ છો, માટે તમે સમસ્ત પ્રાણીઓના રહસ્ય જાણો છો. આજે હું તમારી પાસે ગૌ માતાનું રહસ્ય સાંભળવા માટે આવ્યો છું. ગૌ માતાને સૌથી વધારે પ્રિય વસ્તુ કઈ છે, તથા ગૌ માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી મનુષ્યનું દુઃખ દૂર થાય છે? ભગવાન શિવ બોલ્યા, હે નારદ, તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તમને આની સાથે જોડાયેલી એક પ્રાચીન કથા કહું છું. તમે સાંભળો. આ પ્રાચીન કથાના માધ્યમથી તમારી બધી શંકાનું સમાધાન થઈ જશે. માટે આ કથાને તમે પૂરા ધ્યાનથી સાંભળજો. જે પણ આ કથા સાંભળે છે તેના બધા જ પાપ નષ્ટ પામે છે. તમને આ સરસ કથા સંભળાવવા જઈ રહી છું, જે ઉત્તમ ફળ આપનારી છે. નારદજી બોલ્યા, હે ભોળાનાથ, તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું પરમ સૌભાગ્ય છે. કૃપા કરી તમે મને કથા કહો. અને ધ્યાનથી સાંભળી અને હું આ કથાનો પ્રચાર પણ જરૂર કરીશ. પછી ભગવાન શિવ નારદજીને કથા સંભળાવે છે કે હે દેવર્ષિ, પૂર્વકાળની આ વાત છે. પૃથ્વી પર દશેરખ નામનો એક દેશ છે. તેના પશ્ચિમ ભાગમાં એક અત્યંત દુર્ગમ મરુ સ્થળ આવેલું છે. તે મરુ પ્રદેશમાં કોઈ પણ પ્રાણી જીવતો નથી રહી શકતો. તે મરુ પ્રદેશમાં પ્રાણીઓ માટે ડર ઉત્પન્ન કરવાવાળો અને અત્યંત ભયાનક દુષ્કર દેશ છે. ત્યાં કોઈ પણ પ્રાણી મનુષ્ય નિવાસ નથી કરી શકતો. તે સ્થાન પર માત્ર ભૂત, પ્રેત, પિશાચ જ વાસ કરે છે. ત્યાંની ભૂમિ તપેલી ધગધગતી ગરમ રેતીથી ભરેલી રહે છે. એ સ્થાન પર મોટા મોટા સાપ રહે છે, જે અત્યંત દુષ્ટ અને ભયંકર છે. તે જમીન પર સુકાયેલા અને થોડી છાયાવાળા વૃક્ષ ઉગે છે. સમી, ખેર, પલાશ, પીલું વગેરે પ્રકારના વૃક્ષો એ જગ્યામાં ઉગે છે. કાંટોથી ભરેલા આ ઝાડ અત્યંત ભયંકર દેખાય છે. તે ઝાડ પર કોઈ ફળ નથી ઉગતા અને આ કારણથી કોઈ પણ જીવ ત્યાં જીવતો નથી રહી શકતો. તે સ્થાન પર માત્ર પાપ કરવાવાળા પ્રેત અને પિશાચ નિવાસ કરે છે. પિશાચ વગેરે રહે છે. યમરાજા દ્વારા તેમને દુઃખ, કષ્ટ, પીડા ભોગવવા માટે એમને એ સ્થાન પર છોડવામાં આવે છે.
ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને એ પ્રેતો એ નિર્જન જગ્યામાં ભટક્યા કરે છે. એ મરુદેશમાં બહુ થોડો એવો વરસાદ થાય છે. આકાશમાં વાદળ પણ બહુ થોડા જોવા મળે છે. પીવા માટે ક્યાંય પણ જળાશય પાણી નથી. જમીન પર જે જળ પડે એ પણ તરત જ અદૃશ્ય થઈ જાય છે. પછી એક દિવસ એક આદમી તેના સાથીઓની સાથે એ મરુદેશમાં ચાલતો ચાલતો આવ્યો. પછી તે દુર્ભાગ્યથી તે આદમી વાણિયો હતો. તે દુર્ભાગ્યથી એ આદમી તેના સાથીઓથી છૂટો પડી ગયો અને તે નિર્જન ભયાનક મરુસ્થળ પર આવી ગયો. ભટકતા ભટકતા ત્યાં પહોંચી ગયો. તે આમ ભટકવા લાગ્યો, આમ તેમ ભટકવા લાગ્યો અને તેના સાથીઓને શોધવા લાગ્યો. સાથીઓથી છૂટો પડી ગયો એટલે એને શોધવા લાગ્યો. તે બહુ વાર સુધી આમ તેમ ભટકીને તેના મિત્રોને શોધે છે. પછી તેના મનમાં ભ્રમ ઊભા થાય છે. બહુ સમય સુધી ચાલવાથી તેને ભૂખ અને તરસ લાગે છે. તેને તરસ બુઝાવવા માટે, તરસ छिपाવવા માટે ક્યાંય પાણી દેખાયું નહીં. બધે જ પાણી શોધ્યું પણ એ તો એકદમ વિરાન દેશ, ત્યાં ક્યાંય પાણી મળ્યું નહીં. પછી એ જગ્યાએ ઊભો રહીને તે ચારેય બાજુ જોવા લાગે છે અને વિચારે છે કે કઈ દિશામાં ગામ હશે, કઈ દિશામાં પાણી હશે. હું ક્યાં જાઉં? અહીં જ હું તો મરી જઈશ, ભૂખ્યો ને તરસ્યો એવું લાગે છે. આમ દુઃખી થઈને તે ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગ્યો. પછી એ સમયે તેને અમુક ભૂત પ્રેત દેખાયા જે એની બાજુ આવી રહ્યા હતા, એની સામે આવી રહ્યા હતા. એ પ્રેતોના ભયંકર રૂપને જોઈને તે આદમી, તે વાણિયો ડરી ગયો. એ બધા જ પ્રેતો ભયંકર અવાજો નીકાળી રહ્યા હતા અને એની તરફ આવી રહ્યા હતા. હવે એ જગ્યા તો વિરાન હતી. તે સ્થાન પર ક્યાંય સંતાવા માટે પણ જગ્યા હતી નહીં અને એ આદમી ભૂખ્યો તરસ્યો હતો. તેના શરીરમાં બળ પણ હતું નહીં, માટે તે ભાગી પણ શક્યો નહીં. માટે એ ચૂપચાપ ઊભો રહ્યો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો. તે ભયંકર પ્રેતે વાણિયાની નજીક આવ્યો અને તેને દુર્બળ જાણીને તેની પાસે આવીને કહેવા લાગ્યો. એ પ્રેત કહે છે, હે મનુષ્ય, આ ભયંકર મરુદેશમાં તું કયા કારણથી આવ્યો છે? લાગે છે કે તું તારા મિત્રો સાથીઓથી છૂટો પડી ગયો લાગે છે. આ ભયંકર જગ્યામાં ભટકી ગયો લાગે છે. તારા મોઢાને જોઈને તો એવું લાગી રહ્યું છે કે તું ભૂખ અને તરસથી પીડાતો છે. એ પ્રેતોની આવી વાત સાંભળી એ વાણિયા આદમીને બહુ આશ્ચર્ય થયું. એ માણસ વિચારવા લાગ્યો કે આ તો બહુ વિચિત્ર વાત છે. આવા ભયંકર પ્રેતો મને ખાવાની જગ્યાએ મારો હાલચાલ પૂછી રહ્યા છે. તે માણસ પ્રેતોને કહે છે કે હે પ્રેત, દુર્ભાગ્યથી મારા સાથી મારાથી છૂટા પડી ગયા છે. આ જગ્યામાં હું આવી ગયો છું. કૃપા કરી તમે મારું ભક્ષણ ન કરો. હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું. મને બહુ ભૂખ તરસ લાગી છે. ભૂખ તરસથી મારા પ્રાણ નીકળી રહ્યા છે. ત્યારે એ પ્રેત બોલ્યો. બધા પ્રેતોમાંથી એ એક પ્રેત બોલે છે કે હે મનુષ્ય, તું ચિંતા ના કર, અમે તારું ભક્ષણ નહીં કરીએ. ભગવાનની કૃપાથી આ વિરાન, આ નિર્જન મરુસ્થળમાં પણ અમને ઉત્તમ ભોજન મળે છે. આમ કહીને એ પ્રેત અચાનક એક હાથમાં ટોપલો પ્રગટ કરે છે. એક ટોપલો હતો જેમાં કેટલાય પ્રકારના વ્યંજન, ભોજન અને પાણી મૂકેલું હતું. તે પ્રેતે એ વાણિયાને કહે છે કે હે મનુષ્ય, આ ટોપલીમાંથી જે પણ ભોજન છે એ તું ખાઈ લે. એ ટોપલીમાં રાખેલા અનેક પ્રકારના ભોજનથી એ વાણિયો બહુ ખુશ થયો. પાણી જોયું એ તો બહુ ખુશ થયો અને તેણે તરત જ ટોપલીમાંથી જમવાનું લીધું અને જલ્દી એ ભોજન કરવા લાગ્યો. અને ભોજન ખાધા પછી ભૂખ તેની શાંત થઈ ગઈ અને તે શાંત થઈ ગયો અને તે વાણિયો એ પ્રેતને પ્રણામ કરીને બોલ્યો કે હે પ્રેત, તમારો ધન્યવાદ. આજ તમે મારી ભૂખ અને તરસ મટાડી છે. પછી એ પ્રેત બીજા પ્રેતોને પણ ભોજન કરવા માટે કહે છે જે એ ટોપલામાં હતું. પછી બીજા પ્રેતોએ પણ ટોપલામાંથી જે ભોજન વધ્યું હતું એ બધું ખાઈ ગયા. પછી એ ભોજનની ટોપલી અચાનકથી ગાયબ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. અને આ વિચિત્ર ઘટનાને જોઈને તે વાણિયાને બહુ આશ્ચર્ય થયું. એટલે એ બોલ્યો, હે પ્રેત, આ વનમાં મને આ બહુ વિચિત્ર ઘટના લાગી, બહુ વિચિત્ર વાત લાગી. કારણ કે આ વનમાં ના તો ક્યાંય ફળના ઝાડ છે
અને ના તો ક્યાંય નદી કે સરોવર છે કે પાણી નથી. તો પણ પ્રેત, તમે આટલું સુંદર અને સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી લાવ્યા? તમે કોણ છો અને આ વનમાં તમે કયા કારણથી ભટકી રહ્યા છો? કૃપા કરી તમારા પૂર્વજન્મની મને કથા કહો. એટલે તે પ્રેત બોલ્યો, હે મનુષ્ય, હું તને મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું, માટે તું આને ધ્યાનથી સાંભળજે. પૂર્વ દેશમાં હું એક સુંદર નગરમાં રહેતો હતો. હું બહુ ધનવાન શેઠ હતો. મારી પાસે કોઈ પણ ચીજ વસ્તુની કમી ન હતી. મેં વ્યાપાર કરીને બહુ બધું ધન સંપત્તિ ભેગી કરી, પણ તે નગરમાં મારા જેવો ખરાબથી ખરાબ દુષ્ટ માણસ કોઈ ન હતો. મેં હંમેશા બીજાને લૂંટીને હેરાન કરીને ધન ભેગું કર્યું હતું. મેં અનેક લોકોને છેતર્યા હતા. મેં ક્યારેય ભગવાનની પૂજા કરી ન હતી, ક્યારેય કોઈને દાન દક્ષિણા આપી ન હતી. એ સમયે મારા એક બ્રાહ્મણ ગુણવાન મિત્ર હતા. તે સમયે મારા હિત માટે મને કહેતા હતા. તેમણે મને કેટલાય પ્રકારના મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું. ધનની રક્ષા માટે તેણે મને અનેક ઉપાયો પણ બતાવ્યા હતા. પછી એક દિવસ હું તેની સાથે તાપી નદીના તટ પર ગયો અને તે જગ્યાએ મેં તે બ્રાહ્મણ મિત્ર સાથે સ્નાન કર્યું. ત્યાં એક પ્રાચીન આશ્રમ હતું. ત્યાં અનેક ગાયો બાંધેલી હતી. મેં મારા મિત્રની વાત સાંભળીને મેં એક ટોપલો ભરીને ગાયોને કેળા ખવડાવ્યા અને પછી પાછો મારા ઘરે આવી ગયો. થોડા સમય પછી દેવયોગથી મારું મૃત્યુ થયું. મૃત્યુ પછી મને યમના 2 દૂતો લેવા આવ્યા. તે મને પકડીને યમરાજા પાસે લઈ ગયા અને યમરાજાએ ચિત્રગુપ્તને મારા લેખાજોખા બતાવવાનું કહ્યું. એટલે ચિત્રગુપ્તે મારા લેખાજોખા નીકાળ્યા અને કહેવા લાગ્યા, હે ધર્મરાજા, આ આત્મા તો નાસ્તિક છે. આ બહુ જ ખરાબ માણસ છે. આ આત્માએ ક્યારે ઈશ્વરની પૂજા નથી કરી. આ મનુષ્યએ ક્યારેય દાન ધર્મ નથી કર્યા, પણ માત્ર આ મનુષ્યએ એક જ તેના જીવનકાળ દરમિયાન એક જ પુણ્ય કામ કર્યું છે. આ માણસે ગાયોને ફળ ખવડાયા છે, કેળાના ફળ ખવડાવ્યું છે. બસ આટલું જ આ માણસનું પુણ્ય છે. ચિત્રગુપ્તની વાત સાંભળીને યમરાજાએ એમના દૂતોને આદેશ આપીને મને પ્રેત બનાવીને આ ભયંકર મરુદેશમાં મને નાખવા માટે કહ્યું. નાસ્તિક અને પાપી આત્માઓ આ ભયંકર પ્રદેશમાં નાખવામાં આવે છે. પણ મેં માત્ર એક પુણ્યનું કામ કર્યું હતું કે મેં ગાયોને કેળાના ફળ ખવડાવ્યા હતા. કેળાના ફળની ભરેલી ટોપલી કેળા મેં એ ગાયોને ખવડાવ્યા. આ પુણ્યના કારણે મને આવા ભયંકર જગ્યામાં પણ એક ટોપલો ભરીને મને સ્વાદિષ્ટ ભોજન મળે છે. ભૂત પ્રેતને આવું ભોજન નથી મળતું. પ્રેતનું ભોજન અત્યંત ખરાબ અને દુર્ગંધ ભર્યું હોય છે. પણ મારા પુણ્યના કારણે અહીં નિવાસ કરનારા પ્રેતોને ઉત્તમ ભોજન મળે છે. માટે આ કારણે મને અહીં પ્રેતોનું પ્રધાન બનાવવામાં આવ્યો છે. અહીં નિવાસ કરનારા બધા જ આત્મા પાપી છે, અત્યંત દુષ્ટ આત્મા છે. દેવાયલો મંદિરોમાં ચોરી કરી છે, ગરીબ લોકોને સતાવ્યા છે, પર સ્ત્રી સાથે સંબંધ બનાવ્યા છે, અનેક એવા પાપો કર્યા છે જેના કારણે અહીં જે છે એ બધા પ્રેત બન્યા છે. ભગવાન વિષ્ણુ પરમાત્મા અને તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો. ભગવાન વિષ્ણુ તો પરમાત્મા છે. માટે તમારા આ સ્થાન પર આવવાથી મારી મુક્તિ થઈ જશે, મને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. પરંતુ મારા વગર આ બીજા પ્રેત આ સ્થળ પર કષ્ટ ભોગવશે. માટે હે ભાઈ, તમે મારા ઉપર કૃપા કરી મારા આ બધા પ્રેત મિત્રોની મુક્તિ માટે કોઈ ઉપાય કરો. હે મનુષ્ય, મેં હિમાલય પર્વતની એક ગુફામાં ખજાનો છુપાવ્યો છે. તમે એ ખજાનાને પ્રાપ્ત કરી લો અને આ પ્રેતોની મુક્તિ માટે એનું શ્રાદ્ધ તથા તર્પણ વગેરે કાર્ય કરો. આટલું કહીને આ પ્રેત અદૃશ્ય થઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે. પછી એ વાણિયો હિમાલય પર ગયો અને તેને પ્રેત દ્વારા બતાવેલો ખજાનો પ્રાપ્ત કરી લીધો અને પછી તે તીર્થમાં ગયો અને તે પ્રેતની મુક્તિ માટે શ્રાદ્ધ માટે ત્યાં પહોંચ્યો અને તે વાણિયાએ
શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાનું આરંભ કર્યું. જે દિવસે જે પ્રેતનું શ્રાદ્ધ કરતો એ પ્રેત રાતમાં એ આદમીને, એ વાણિયાને દર્શન આપતો અને કહે છે, હે મહાત્મા, તમારી કૃપાથી મેં પ્રેત ભાવ, પ્રેત યોનિનો ત્યાગ કર્યો છે અને હું પરમ ગતિને પ્રાપ્ત થાઉં છું. તમારો ધન્યવાદ. આ પ્રકારે તે વાણિયો અનેક પ્રેતો માટે શ્રાદ્ધ કરે છે અને બધા જ પ્રેતો એક એક કરીને સપનામાં આવીને દર્શન આપવા લાગ્યા અને બધા જ પ્રેતોને મુક્તિ મળી ગઈ. પછી એ વાણિયો તેના ઘરે પાછો આવ્યો અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો. પછી તે વાણિયાને દીર્ઘકાળ પૂરા થયા એટલે એનું મૃત્યુ થયું અને પછી તે પરમ વૈકુંઠ ધામમાં ચાલ્યો ગયો. મહાદેવ કહે છે, હે નારદ, આવી રીતે મેં તમને ગાયને કેળાના ફળ ખવડાવવાનું મહત્વ સમજાવ્યું. જે મનુષ્ય નિત્ય ગાયની સેવા કરે છે, તેને કેળાનું ફળ ખવડાવે છે, તેને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. ગાયોના 6 પવિત્ર અંગ અત્યંત પવિત્ર અને શુદ્ધિના સાધન છે. છાણથી બીલીપત્રનું વૃક્ષ ઉત્પન્ન થાય છે. તેમાં મારો જ વાસ હોય છે. છાણમાંથી કમળના બીજ પણ ઉત્પન્ન થાય છે. ગૌમૂત્રથી ગુગળની ઉત્પત્તિ થાય છે, જે જોવામાં તો પ્રિય અને સુગંધીયુક્ત હોય છે, જે બધા જ દેવોનો આહાર છે. સંસારમાં મૂળભૂત ગૌદૂધનું મહત્વ છે. બધા જ માંગલિક પદાર્થ દહીંથી ઉત્પન્ન થાય છે. ઘીથી અમૃત ઉત્પન્ન થાય છે, જે દેવોને તૃપ્તિનું સાધન છે. ઘીનો દીવો એ દેવોની તૃપ્તિનું સાધન છે. ગાયથી જ યજ્ઞ પ્રવસિત થાય છે. ગૌ માતાના શરીરમાં 33 કોટી દેવતાનો નિવાસ છે. ગાય એક અત્યંત પવિત્ર, નિર્મળ, શાંત, નિષ્પાપ જીવ છે. આર્ગવેદમાં આને સંસારનું પાલન પોષણ કરવાવાળી કામધેનુ માતા કહેવામાં આવી છે. ગાયના દર્શન માત્રથી મનુષ્યના હજારોય પાપ નષ્ટ પામે છે. માટે ક્યારેય ગૌમાતા પર અત્યાચાર ન કરવા જોઈએ. ગાયને ક્યારેય મારવી ન જોઈએ. ગાયને મારવાથી શાસ્ત્રમાં સૌથી મોટું પાપ કહેવામાં આવ્યું છે. ગાયને મારવું એ સૌથી મોટું પાપ છે. જે મનુષ્ય ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે તે બધી જ સુખ સમૃદ્ધિ પામે છે. જે રસોઈમાં બનાવેલી પહેલી રોટલી, જે સ્ત્રી રસોઈમાં બનાવવામાં આવતી પહેલી રોટલી ગાય માતાને ખવડાવે છે તે સદા સુહાગન અને સૌભાગ્યવતી રહે છે. જે લોકો ગાયમાંથી ઉત્પન્ન થયેલ પંચગવ્યને ઘરમાં રાખે છે તેના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નથી આવતી. જે વ્યક્તિ કોઈને કોઈ રીતે ગૌ માતાની કોઈ પણ રીતે સેવા કરે છે તે સૌથી વધારે પુણ્યશાળી બની જાય છે. શાસ્ત્રોમાં ગાય માતાને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. માટે ગાય માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન કાળથી ગૌ માતાની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા ચાલી આવી છે. કેટલાય ઋષિ મુનિઓ તો તેની કુટિયામાં ગાયોને પાળતા હતા તથા રાજા મહારાજાઓ ગાયોના દાન કરતા હતા. ગાયોનું દાન સૌથી મોટું દાન કહેવાયું છે. ગાયનું દાન કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ પામે છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગૌ માતાના દર્શન કરવા એ બહુ શુભ ગણાય છે. શાસ્ત્ર કહે છે કે રોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્ય મળે છે અને સવારે છાણ ગોબરના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે જઈ રહ્યા છો અને જો અચાનક ગૌમાતા તમારા રસ્તામાં આવે છે તો એ કાર્ય નિશ્ચિત રૂપે તમારું સફળ થાય છે. કોઈ પણ યાત્રા કરવા જતા સમયે ગૌમાતાના દર્શન થાય તો એ યાત્રા સુખપૂર્વક પૂરી થાય છે. આમ તો આમાં કોઈ સંશય નથી. જો ઘરમાં ધનની સમસ્યા છે તો ગાયને કેળાના ફળ ખવડાવવા જોઈએ. આનાથી દરિદ્રતા દૂર થાય છે. ગૌ માતાની પૂંઠ એટલે કે પીઠ ઉપર એક ઉપસેલું કુબળ હોય છે. એ કુબળમાં સૂર્ય કેતુ નાડી હોય છે. જ્યારે પણ દ્વાર પર ગૌ માતા પધારે તો આ કુબળને એકવાર જરૂર સ્પર્શ કરવું. આનાથી જીવનના બધા જ રોગ અંત નષ્ટ પામે છે. રોગોનો અંત થશે અને ધન સંપત્તિ પ્રાપ્તિ થશે. હે નારદ, શાસ્ત્રમાં કહેવાયું છે કે જે મનુષ્ય તન મન ધનથી ગૌ માતાની સેવા કરે છે તે મૃત્યુ પછી વેતરણી નદીને ગૌ માતાની પૂંછડી પકડીને પાર કરી લે છે. એ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું અને તેને મોક્ષ મળે છે. જે વ્યક્તિના ભાગ્યની રેખા સૂતેલી છે, જો તે વ્યક્તિ તેની હથેળીમાં ગોળ રાખીને ગૌ માતાની જીભથી ચટાડે તો તેને સૂતેલું ભાગ્ય પણ તેની સૂતેલી ભાગ્યની રેખા
ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તન થાય છે. આ પ્રકારે મહાદેવ દેવર્ષિ નારદને ગાયને ફળ ખવડાવવાનું મહત્વ સમજાવે છે. પછી દેવર્ષિ ભગવાન શિવને વારંવાર પ્રણામ કરે અને તેમનો ધન્યવાદ કરતા કહે છે, હે ભોળાનાથ, તમે ગાયની સેવાનું મહાત્મ્ય સંભળાવીને બહુ ઉપકાર કર્યો છે. હું આ કથાનો 3 લોકમાં પ્રચાર કરીશ. આટલું કહીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, આ કથા તમને કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.